સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ વજન 1 કિલો 985 ગ્રામ કિંમત ₹59,55,000ની મત્તાના ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹59,70,400ની મત્તાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે, શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓને તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એનડીપીએસ ગુનાના સંબંધે મળતી બાતમી ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમ નાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો કરતા ઇસમોને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી. દરમિયાન બાતમી હકીકતને આધારે 9/5/2025ની રાત્રિના સમયે પાંડેસરા એલઆઈજી ગુજરાત હાઉસિંગ આવાસ બિલ્ડિંગ નંબર એલઆઈજી 432B 222ના ધાબા ઉપર જાહેરથી પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો લઈ આવનાર આદિત્ય ઉર્ફે આદિ, યોગેન્દ્રસિંહ જાતે સિંઘ, પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંશ, ગુલાબ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો કુલ વજન 1 કિલો 985 ગ્રામ કિંમત ₹59,55,000ની મત્તાના ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹59,70,400ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ બંને આરોપીઓના કબજામાંથી મળી આવેલ ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તેમજ કોને વેચાણથી આપવાના હતા તે અંગે આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહેલ છે. મજકૂર બંને આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન બી પાર્ટ એનડીપીએસ એક્ટ સન 1985ની કલમ 8C20B B 29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.